Hello family, very good morning. Welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. હવે મેવાડ એટલે કે રાજસ્થાનમાં જે નાથદ્વારા મંદિર છે શ્રી કૃષ્ણનું એટલે કે શ્રીનાથજીનું, કોઈને ખબર છે કઈ રીતે બંધાવવામાં આવેલું છે? તો કહેવાય છે કે એક અજબ કુમારી નામની એક ગોપી હતી. એ ગોપી તો હતી જ, પણ એ એક સાથે સાથે રાજકન્યા હતી રાજસ્થાનની. એટલે એને આપણે શ્રી કૃષ્ણને એકવાર જોયા ને એટલે એને આમ પ્રેમ થઈ ગયો એનાથી. અને ગોવર્ધન આવે એટલે કે વ્રજ આવે, અને આપણે અત્યારે તો ચેસની બધી ગેમ પણ ત્યારે ચોપાટ હતી, બધાને ખબર હશે. તો એ ચોપાટ રમવામાં અજબ કુમારી એટલી નિપુણ હતી કે કોઈ એને હરાવી ન શકે. મંદિરમાં વચ્ચોવચ્ચ ચોપાટ ખોલીને બેસે, એક ચાલ પોતાની ચાલે, બીજી ચાલ ઠાકોરજીની ચાલે. અને એટલી ચેસ રમવામાં નિપુણ, એટલે કે એટલી ચોપાટ રમવામાં નિપુણ કે કોઈ એને હરાવી ન શકે. અને ચોપાટ રમે પણ છેલ્લી ચાલ એવી ચાલે કે ઠાકોરજી જીતી જાય. રોજનું આ થઈ ગયું. એક દિવસ એને વિચાર આવે છે કે પોતે રાજકન્યા છે, એટલે એના જે પિતા છે એટલે કે જે રાજસ્થાનના રાજા છે એ એને આવવા નથી દેતા, કે વારા ઘડીએ વ્રજ જવું એ સારું નથી એવી રીતે એમ. એટલે એ વિચાર કરે છે કે આજે તો હું ઠાકોરજીને હરાવે પાર કરીશ. ત્યારે જે વ્રજના જે બધા લોકો હોય, મંદિરમાં જે બધા હોય, બધા બેસી જાય છે કે આજે કોણ જીતશે? રોજ તો અમારા ઠાકોરજી જીતી જાય છે, પણ આજે ઠાકોરજી જીતશે કે અજબ કુમારી જીતશે? તો કે તું તો હારી જ જવાની છો, અમારો ગિરધર જ જીતવાનો છે, અમારો નાથ જ જીતવાનો છે, તું તો હારી જ જવાની છો. અને બધાય ઠાકોરજીની જય જયકાર કરે છે. અને અજબ કુમારી નક્કી કરે છે કે આજ તો હું નહીં જ જીતવા દઉં. અને અજબ કુમારી એવી ચાલ ચલે છે કે ઠાકોરજી બધા દાવ હારી જાય છે ચોપાટના. અને અજબ કુમારી નમોનોમન ઠાકોરજી કહે છે કે અજબ કુમારી આજે જીતાડી દે. એ કહે કે તું જે માગીશ એ આપીશ, પણ આજે જીતાડી દે. ત્યારે અજબ કુમારી કહે છે કે હું જે માગું એ તમે મને આપશો ને તો હું તમને જીતાડી દઉં એમ. તો ઠાકોરજી કહે હા, તું જે માગીશ હું તને આપીશ, પણ તું મને આજે જીતાડી દે. અને અંતે અજબ કુમારી ઠાકોરજીને જીતાડી દે છે. આખા વ્રજમાં ઠાકોરજીનો જય જયકાર થઈ જાય છે કે ગિરધરનાથ કી જય, ગોવર્ધનનાથ કી જય. અને પછી ઠાકોરજી અજબ કુમારીને કહે છે કે માગ, શું જોઈએ છે તારે? તો કે તમે હવે મારી સાથે રાજસ્થાન ચાલો. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, એટલે કે ઠાકોરજી કહે છે કે વ્રજ છોડીને હું કેવી રીતે તારી સાથે ત્યાં આવી શકું? તો કે તમે મને કીધું તું કે તું જે માગીશ હું તને આપીશ, તું મને ખાલી જીતાડી દે. તો મેં તમને જીતાડી દીધા, હવે હું જે માગું એ તમે મને વચન આપ્યું હતું કે તમે મને આપશો, તો તમે મારી સાથે રાજસ્થાન ચાલો. મારા પ્રાણથી પ્યારા વ્રજને છોડીને કેવી રીતે આવી શકું? અને ત્યાર પછી અજબ કુમારીના વચનના કારણે આ જે ગિરિરાજ છે ત્યાં, એટલે કે મેવાડમાં અત્યારે જે નાથદ્વારા મંદિર છે રાજસ્થાનમાં, એ આ કારણે ત્યાં બન્યું છે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ છે. અને નિંદર બગડી, કારણ કે 1 વાગે વિશાલ ઉઠ્યા, 2 વાગે તો જતા બી રહ્યા હતા વડોદરા માટે. પછી પાછી હું સૂતી, પણ નિંદર એવી હરખી આવે, નિંદર ઉડી ગઈ હતી. તે તો રાત્રે દૂધ હતું ને સવારે તે વિશાલને વહેલું દૂધ કરી દીધું. દૂધની શોર્ટેજ હતી, દૂધ આવી ગયું છે, મારું દૂધે પીવાઈ ગયું છે. ભાખરી મસ્ત બનીને રેડી થઈ ગઈ છે અમારા ત્રણેયની આની અંદર, અને વિથ અમારું તાજું માખણ. એટલે બહુ મજા આવશે ખાવાની. પણ હજી ચા અને મમ્મીનું દૂધ બાકી રહી ગયું છે. તો ચાલો ફટાફટ ચા અને દૂધ બે એક બાજુ મૂકી દઈએ. અને ફાઇનલી શરદીમાં થોડી રાહત છે, લાકડોંગ હળદરના કારણે સ્પેશિયલી. તો એટલે અત્યારે હમણાં પાછું જમી અને થોડી વાર પાછી ફાકડી મારી લઈએ, એટલે કાલ પ્રમદી થાય તે એકદમ મસ્ત ટકાટક થઈ જાય. તો ચાલો એક ગેસે ચા અને એક ગેસે દૂધ મૂકી. અત્યારમાં નાસ્તો ચાલુ થઈ ગયો છે અમારો, માખણ, ઘઉંનો પાપડ ને ચા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમારે ટીમણ કરવા. કેવું કરવા? ટીમણ કરવા. ટીમણ એટલે શિરામણ શિરામણ કહેવાય. હે એટલે આ તમે પહેલી વાર શબ્દ સાંભળ્યો? હા, ટીમણ છે ને, પેલા આમ કહેતા મહેમાન બધા આવ્યા હોય ને, હા, હાલો ટીમણ કરવા. ટીમણ કરવા. કોને ખબર હતી બધા મને કોમેન્ટ કરજો. મને તો શિરામણ ખબર હતી પપ્પા, શિરામણ બપોરાનું વાળું. અત્યારે બધાને શિરામણ જ ખ્યાલ હોય, પણ ટીમણનું પણ ખબર ન હોય. હા, એ સૌથી જૂનો હોય એમ શબ્દ.
પપ્પા તો અમારે હારું આરામ જાગી, મમ્મી બે બાપ દીકરી. પછી તમને નીંદર આવી હતી કે નહોતી આવી? મને 1.5 કલાક નીંદર ન આવે. તો સેમ મને પ્રશ્ન થયો. મેં કીધું આને બહુ કર્યા. મને ખબર છે હું જાગતી હતી મને તો નીંદર આવી જાય. તો એમ એણે કીધું ને કે હું ચાવી તે મને નીંદર આવતી હતી ગયા ને તે પછી મને કહે કે તું જાય ગઈ કે હું ચાવી દેવા આવું છું હમણાં. હું જાગતો હતો. તો પછી નીંદર જ ન આવી મને તો. પછી સર આવે ને ચાવી મેં લઈ આવું. તો મને કાંઈ હુઈ ગયો. ને હું જાગતી હતી, આવી ખબર હતી કે તમે જાગવાના છો, હું હુઈ જાય. પછી નીંદર જ ન આવી. મમ્મી તે 2:45 થઈ ગયા. પછી ઠેઠ આમ ગોલું ગયો. પછી હવારે ઉઠો તો નીંદર હારી આવી ગઈ. સાચી વાત છે. ખબર પડી ગઈ હવા 6:30 થઈ ગઈ. તો મમ્મી ક્યાં ઉઠો 6:30 આવી ગઈ. જેમ કે હોશમાં 2 કલાક ઓલું થઈ ગઈ ને હા. એના વગરની એટલે તો 1 વાગ્યાના ઉઠ્યા ત્યારથી લાઈટ ની બધું ચાલુ હતું તે એમ નીંદર ઉડી ગઈ. તો અત્યારે તો જઈ પૂગવા આવ્યા હતા કલાકમાં કે રસ્તો અત્યારે રાત્રે કોઈ ન વળતી રાતે એટલે રસ્તો ખાલી હતો ને કે વહેલા પહોંચી ગયા. હમણાં 7 વાગે તો પહોંચી ગયા. મને તો હવે પહોંચી ગયા હશે. ટ્રાફિક ન હોય ને હા ટ્રાફિક ન હોય ને લગભગ 1 વાગે હવા નીકળી જાય છે. હવા 1:30 હા એટલે વાગે નીકળી જાય છે. 1:30 તો નીકળી જ ગયા હતા. પછી 1 વાગે નાસ્તો કર્યો વિશાલ અરે કે મારું પેટ કે ફૂલ છે કે રાત્રે કે 1.5 ભાખરી ખાધી હતી તો એ કે ચા કરી એને દે. કે 1 વાગે એમ થાય ખાવું થોડું ભાવે ઈ મને ઈ જ કહેતા હતા કે હવે 1 વાગ્યા મેં કે હું શું ખાવ રાતે. સારું પી લીધું. હા બસ ખાલી ચા દૂધ કરી દીધું ને તો એ પી લીધું એને. એ હારું ખાવા કરતા એ હારું. તો પછી કે સવારે અત્યારે કાંક ગરમા ગરમ ખાઈ લેવું. તો એવું છે. તો ચાલો અત્યારે અમે 3 જ છીએ તો ફટાફટ નાસ્તો કરીને ફ્રી થઈ જાય. વાગી ગયા છે 8:15 અને 2 ગાડીઓ બારી કાઢે છે. પપ્પા ધીમી ધીમી આને લૂછે છે. કેમ પપ્પા? આ સર્વિસમાં લઈ જવાની છે. સર્વિસમાં સાફ કરી. સાફ કરી આ પપ્પા કાર લઈને જવાના છે. હા આજે હવે આટા ઉપડી ગયું છે. હવડે આટે હવડવાર વિશાલે ફોટો મોકલે છે. હમણાં મને ફોન કરશે પાછા. કેમ બારી કાઢી કે જવાનું છે? ગાડી બેવ સાફ કરે છે ભાઈ સાચી વાત છે મમ્મી. એની વિશાલની જેમ એવા પપ્પા હમણાં તમને સંભાળતા હતા કે અત્યારે નવી છે ને એટલે વિશાલ એમ કહે કે ભાઈ કોઈ ડાગો નથી પડવા દેવો. પછી મેં કીધું કે 6-7 વર્ષ જાહે ને ગાડી જૂની થાહે ને એટલે મેં કીધું પછી કોઈ ગાડીને સંભાળ નહીં લે. કે પપ્પા લેહે નહીં કે મેં કીધું એનો સ્વભાવ એવો છે કે 10 વર્ષ જૂનું થાય કે 20 વર્ષ વસ્તુ એ વસ્તુ. અરે ઓલી ટુ વ્હીલ હતી હું આગળ ત્યાં સુધી કાંઈ વાંધો નતો તો એના હાથમાં આવીને રેડી કરી દીધી. આ પેશન્ટ ને હા નકર હજી એવી તો મમ્મી તમે કહેતા હતા કાંઈ કે તાર પપ્પાએ હચડો ડાગો નતો પડવા દીધો ટુ વ્હીલ ને. એવી ગાડી હોય ને ખરાબ ના. જો તો સોલાર નખાયું ને તે 2 અઠવાડિયું થાય ને તે સોલાર ધોઈ નાખતો, અઠવાડિયું થાય ને ત્યાં સોલાર ધોઈ નાખતો. યુનિટ જોવે કેવા કે ઉત્પન્ન થાય છે બધું. હવે કાંઈ હામ જ નથી જોતો. અરે પપ્પા પાછી કીધું તો ધૂળ જામી ગઈ છે. અમુક ટાઈમ કામ હોય પછી ટાઈમ ન હોય. હા ઈ છે. એ હાવ થોડાક ફ્રી હોય હા અને નવું હોય આપણે સાચવણ રાખવી પડે હા અને અત્યારે પછી કામમાં વળે નવરાઈ ન હોય ને નવરાઈ નો હોય. એટલે એ કાલે ધોઈ નાખવું છે આપણે. અત્યારે તો પહોંચી ગયા ને વણેલા ગાંઠિયાની જમાવટ થઈ હોત ગઈ શું વાત છે. તો પૂગી ગયા. એટલે હું પૂછતી હતી મેં કીધું આ રસ્તો ખાલી હતો ને એટલે મેં કીધું 8 વાગે તમે આરામથી પહોંચી જાવ. તો કે નાસ્તો હોત થઈ ગયો. વહેલા વાહન ઓછા હોય ને એટલે અત્યારે મમ્મી કોણ નડે અડધી રાતે. એટલે હવે રિટર્ન આવવામાં થોડુંક પ્રોબ્લેમ થાય કારણ કે બધે છૂટતા હોય ઓફિસ વાળા ને એટલે વડોદરાની બહાર નીકળવામાં જ પ્રોબ્લેમ પછી થાય. વાંધો ન આવે, બહાર નીકળી જાય ને. બહાર નીકળી જઈને પછીનો વાંધો આવે. તો અમારે મેડમ ને બેહાડવા જવાના છે કે એકલા જવાનું છે? અમારે ક્યાં ભર્યા છે. ભડે અમારે ભરતો નથી પાયલ. મારી મમ્મીને ભડે છે તમને નથી ભડતું. લે એવું છે. એને ભરતો નથી મને ભરતો હોય. ઈ બિચારા કઈ તમને બોલે નહીં તમે એને બતાવો છો. હા, મજા આવે. જીવનમાં નોકઝોક જરૂરી છે. હા તો હું છે ખાધું પચી જાય. ખાધું પચી જાય. ધોળવા રઘુમાં નકર રઘુમાં લોહી જામી જાય. ઈ વાત સાચી તમારી. બલૂન બેહારો પડે બલૂન બેહારો ન પડે. આમને મસ્ત ખેલતું રે એમ ને. હા એ હસતા ખસતા હોય ને એટલે બલૂન ન બેહારો પડે. બલૂન નો બેહારવું બહુ પડે. બોલતા હોય ને દાંત કાઢતા હોય ને એને સ્પ્રિંગ નો બેહારવી પડે. સાચી વાત છે મમ્મી. જે ગાતા હોય ને એની નો બેહારવી પડે. હા જે વાહન સ્પીડમાં હાલતું હોય એને ઘણી બ્લોક ન થાય. હા. ધીમું વાગ્યા કરે ને એને- તો ડીઝલ જાવ કે ન જાવ જાવ કે ન જાવ એટલે ઊભું રહી જાય. ઉભું રહી જાય. આ એન્જિન આપણું ચોટવા ન દે. ચોટવાનું દે એવું હસી છે. ખુશી તો કરો રીસ. સાચી વાત છે ગમે એ ઉંમર હોય પછી. હા ગમે એવડી ઉંમર હોય હસી ખુશી હોય ને તો તમને આમ બહુ મજા આવે. અને તમારું કદાચ આપણે જીવનમાં કદાચ થોડું કઈક દુઃખ હોય ને તો તમને દુઃખે યાદ ન આવે. નીકળવી જાય તો? અને આમ રહેવાની મજા આવે. રહેવાની મજા આવે. એવું છે. ચાલો પપ્પાએ ગાડી ચકાચક સાફ કરી નાખી છે. હવે અમારે જાય છે ગાડી બહાર સાઈડ ઉપર જાય છે. સાઈડ ઉપર. તો એટલેથી સાફ કરે છે મમ્મી. હું આ તો જોતા છે આ ઓલી રામાયણ પૂરી થઈ ગઈ પછી રાવણ કોઈ કે સીતાનું હરણ થયો ભાઈ હરણનું સીતા ક્યાં થાય આ એ માયલું કીધું એને અરે રે
આવું છે. આખી રામાયણ સાંભળી લીધી, પછી પૂછે મને નહોતી ખબર તમે વાત થઈ ની. છે એટલે તો બે ગાડીઓ બારી કાઢી. મેં કહ્યું પપ્પા અત્યારમાં બે ગાડીઓ કેમ બારી એ કાઢી? અડધી રામાયણ એવા હતા. હા, અડધી રામાયણ આવ્યા ને પપ્પા એટલે આ વાક નથી મમ્મીનો. સીતાનું વરણ થઈ ગયું પછી આવ્યા. હા, સીતાનું હરણ થઈ ગયું પછી મમ્મી આવ્યા બહાર. હા. અરે રે, ચાલો પપ્પા જો અત્યારે મસ્ત કાર લઈને જાય ને અત્યારમાં 8:15 વાગ્યામાં નાસ્તા પાણી કરીને કમ્પ્લીટ જ જોઈએ, કારણ કે વિશાલ હોય તો અમારે 8:30 થાય. બાકી અત્યારે જો કપડાં ટેરેસ પર નાખી આવ્યા મસ્ત, પછી થોડીક વાર તડકો લઈ અને એટલું મસ્ત આજે અમારે નીંદર થઈ. આમાં રાતે નાકે બે ખુલી ગયા છે એટલે હવે નો ટેન્શન. શરદી મટી ગઈ. શરદી ખરેખર મમ્મી લાકાડોંગ હળદર એટલી ફાયદાકારક છે. કાલ મેં દિવસમાં 4 વાર નાની નાની ચમચી પીધી. રાત્રે પછી વિશાલ કે હુવાટાણી કે પીએ જ લેને કે તને હવારે હાવ હારું થઈ જાય. હકીકત એવું થયું. પણ મને શરદી થઈ ગઈ હતી ને, મને ઉધરસ મને ત્યાં મહિનો મટે જ નહીં ઉધરસ થાય. તો મમ્મી મને તમારે જેવું જ છે. મેં બે સુધી પીધી ને તો મને હાવ મટી ગઈ. આમાં જામ થઈ ગયું તો નકર ઉધરસ આવે તો મેં કીધું હારી નહીં થાય, હાવ મટી ગઈ મને. અત્યારે ઈ નકર પાણીમાં નાખી નાખી હલાવી હલાવીને અડધી ઝીણી ઝીણી હાવ નખવા ચમચી પીધી. એક લાકાડોંગ હળદર, એક દર્શકનું તેલ, હા. બેટી હેર ઓઇલ, એ ગોઠણે છોડે એટલે હારું થઈ જાય. અને એક બેનની ફાકી, હા. જીરાલી બેનની કબજિયાતની કબજિયાત ફાકી, માટે. એ બહુ સારી. મને બે દિવસ કબજિયાત થઈ ગયો તો પાસે એમ રહેતી તે દિવસે સાચી વાત ફાકી છે. ન પીવાય એટલે મેથી એમાં આવે ને એટલે હા, તો પછી બીજે દિવસે મેં ફાકી પીધી ને બપોર પછી પેટ હાવ સાફ થઈ ગયું સરસ. તો મજા આવે. નકર ગમે એવી ફાકી હું લેતી ને તો વારે વારે જવું તો પડે આપણે, અને આ એક વખત જઈને તો પેટ સાફ પેટ થઈ સાફ થઈ ફાકી બહુ જાય. મસ્ત છે. આશીર્વાદ આપતા હતા ને કાલે બર્થડે હતો દર્શક જીજુનો, તો હકીકતમાં એવું છે પપ્પા શૂન્યમાંથી સર્જન છે આ બધું. શૂન્ય સર્જનો એટલે ઈ માણસ ક્યાંય પાછો ન પડે. નો પડે. જે વ્યક્તિ આમ આપણે એમ કહીએ ને કે ભાઈ બેઠો ધંધો અપનાવી લે, ઈ તમતાર નો ડાઉટ, કારણ કે અત્યારે ઘણા ખરા એવું જ છે કે ભાઈ બાપ દાદાનો ધંધો હોય આપણે સંભાળી લેતા હોઈએ, પણ આ તો આગળ પાછળ કાંઈ ન હોય. શૂન્યમાંથી જે વ્યક્તિ પોતાના પગ ઉપર સર્જન કરે ને ઈ ક્યારેય પાછું ન પડે કે ભાઈ ગમે એવી પરિસ્થિતિ આપે એનામાં આવડત કે તેવડ હોય કે ઈ સંભાળી શકે એમ. પોતાનો સ્વભાવ દયાળુ, હા પછી સાત્વિકતા, હા. ધર્મને ઉપર હાલવા વાળા, હા કે ધર્મને શિલે જ હાલવા વાળા એમ, હા. કે ધર્મ અરહિત નહીં અને સમાજનો ઉપયોગી વસ્તુ હોય. એ ભલે ધંધો કરે પણ સમાજનો ઉપયોગી વસ્તુ હોય ને ફાયદો એનો કરે use કોકને. કરે એમ. નડતર રૂપ નહીં, નડતર નહીં, ઉપયોગી એમ. ઉપયોગી. જો મસ્ત ગાડી આપણી બહાર જાય છે અને ફળિયું થઈ જાય છે અમારું ક્લીન અત્યારમાં મસ્ત ચોખ્ખું. પીડું છે ને અને ઉભા રહી ગયા. આ બડા બુડ કામ પીડ્યું હોય એમ મારી દીકરીને અત્યારે, પણ તો જો કે એટલું બધું વાર નથી લાગે એમ. હવે થોડુંક જ કામ છે. 9 વાગે નવરા થઈ જાઉં, અડધી કલાકમાં નવરા કપડાં જો ફરી ગયા. ફરી ગયા છે. હવે ઈ હુકાઈ આવ્યા એટલે કિચન ક્લીન કરી નાખીએ. પાણી લઈને અમારે હવે સવારી ઉપડે છે ધીમી ધીમી. હા. જય સ્વામિનારાયણ. રામ પેરી લઈ राम प्यारी लाइन, पप्पा की राम प्यारी. और काम वाम करके भी हो गए हैं एकदम मस्त फ्री, और बजे हैं सिर्फ 9:30 और ब्लॉगिंग का सारा काम भी हमारा हो गया है. तो ये वाली साड़ी जो नानी ने मुझे दी थी तो इसके अभी फॉल छेड़ा सब कुछ हो गया है, तो इसे हम लेके आए थे, तो इसे हम अभी अच्छे से घड़ी कर देंगे. इसका ब्लाउज भी हमने स्टिचिंग में डाल दिया है. तो सारी साड़ियाँ जो है वो तो अच्छे से रख दी है, लेकिन यहाँ पे जो हम नए नए लेके आए हैं विशाल हमारे लिए वापस, ये थोड़ी थोड़ी शॉपिंग हमारी हुई है, तो अभी इसे हम अच्छे से अभी रख देते हैं. और जो मेसी है उसे हम फटाफट ठीक कर देंगे. ये लास्ट बार ठीक करने वाले हैं. वापस अभी सीधा हमारे बैग पैकिंग के समय हम सब कुछ निकालेंगे. और यहाँ पे भी सब कुछ ऐसे अस्त व्यस्त पड़ा है मेरा स्वेटर का पथारा, तो इसे भी हम ठीक करने वाले हैं. तो सारे ये वाले और विशाल के जो कपड़े हैं वो इस्त्री करने अभी बहुत सारे जमा हो गए हैं, देखिए. तो अभी और ये मेरा क्राफ्टिंग का तो मतलब ये दोनों तो नवराई के समय हम निकालेंगे, क्योंकि इसे ठीक करने में बहुत टाइम लगेगा, क्योंकि अच्छे से करेंगे. नीचे मेरे जो शूज़ और सैंडल्स और वो सभी है वो कुछ, और यहाँ पे क्राफ्टिंग का पूरा वो सब ठीक करना है. तो विशाल बोले ये दो तू सिर्फ ठीक कर दे. तो अभी टाइम जितना रहेगा उतना हम 1 by 1 ठीक करते जाएंगे. बीच बीच में थोड़ा थोड़ा रेस्ट लेते जाएंगे ताकि बीच का सारा काम भी हो सके हमारे घर का. और दो जो है बॉक्सेस, अभी ये 2 हम करेंगे, और फिर टाइम जैसे जैसे रहेगा वैसे हम एक एक ड्रॉअर ठीक करेंगे अभी. तो चलिए फटाफट अभी हमारा काम है वो स्टार्ट करते हैं. वागी गया છે 11:15 ને માંડ મારા ખાલી એક દિવાલ વાળો કબાટ ને ઓલો કબાટ હરખો થયો. અને અહીંયા અમારે શાકની ટુકડીઓ પડવા માંડી છે. મસ્ત સુગંધ બહુ મસ્ત આવે છે, કારણ કે અમારી વાડીની જ ફ્રેશ વાલોડ, વાલોળનું શાક હોય ને, વાલોડનું શાક. અને અહીંયા કોથમરી અમારી ઘરની જ એટલી બધી આવે છે, એટલે મમ્મી કે થોડી ફૂકવણી કરી નાખીએ ને આની,
એટલે જ્યારે આપણે અત્યારે તો ખ્યાલ ન આવે કારણ કે અત્યારે કોથમરી તો હાઈડેટ થતી હોય પણ જ્યારે આપણે ઉનાળામાં ને એમાં થેપલાને એવું બનાવવાનું હોય ને તો કોરે કોરા થેપલાની જગ્યાએ આપણે આ નાખીએ ને બધું એટલે બહુ મસ્ત થેપલા થાય એટલે એની આટલું સ્પેશિયલ હુકાવણી આજ તો અમે 3 ના 3 જ છીએ એટલે ગમે ત્યારે જમો તે નવરા એટલે અત્યારે કબાટે મારા વહેલું નાસ્તો કરીને ફ્રી થઈ ગયા હતા તે વિશાલ કહીને જ ગયા સ્પેશિયલ કે કાંઈ ન કરતો ને કાંઈ નહીં ખાલી કબાટ ઉઠા કરી નાખજો એટલે એક થઈ ગયો અને દિવાલવાળો થઈ ગયો એટલે હવે રસોઈનું કામકાજ ઉપાડીએ ધીમે ધીમે પણ એ પહેલાં આપણો મસ્ત થોડો નાસ્તો સવારનો રોંઢો હતો અહીં જો મસ્ત કીવી પાકેલા હોય એટલે મજા આવે ખાવાની તો થોડો કાચા હોય ને તો બહુ ખાટા લાગે તો અત્યારે કીવી આપણે નાસ્તો કરી લઈએ અને ત્યાર પછી આપણે રોટલા તરફ પ્રસ્થાન કરીએ એટલે પપ્પાને બોલાવી લે બધું બને એટલે ગરમા ગરમ મસ્ત એકી સાથે જમી લઈએ then after ફરી જઈએ આપણું કામ નિપટાવવાની મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ છે બાજરાના રોટલા અમારી વાડીની વાલોળનું શાક ને સવારનો અડદિયો ને વાડીના બીટ વાડીના ગાજર ને વાડીના મૂળા બધુંય સલાડ આપણી ઘરની વાડીનું ઓરિજિનલ ને સાથે મલાઈ વાળી છાશ ગળ્યા બહુ છો ગાજર એમની પપ્પા ડોયું એમ કીધું એટલે કાચા છે તો ગળ્યા છે પાકે એટલે કેવા ગળ્યા છે મોટા મોટા ખાલી હજી કાચા છો ઈ તો આ હું ઈ જ કહું છું તો કેટલા ગળ્યા છે તોય કેટલા ગળ્યા લાગે છે કાચ આપણને ખાવાનું મન થાય એવા બીસે નગર તો સ્વાદ જ ન આવતો હોય સ્વાદ બી હોਣਾ જોઈએ હાવ બહુ સરસ છે બહુ મસ્ત છે અને આજ તો બહારના ટકોરે અમારે બેહી જ ગયા હોય કારણ કે પપ્પાએ વહેલા હુંય વહેલા ને મમ્મી વહેલા આપણે શિયાળો છે એટલે ભૂખે એવી લાગે બીજું કામમાં શું છે ખાઈ પીને જલસો વિશાળ સાંજે તો આવી જાય જો કે આજે એક જ દિનનું છે એટલે સાંજે 6 વાગે તો લગભગ એ લોકો નીકળી જશે તો 1 વાગે અમરેલી આપણે ખાવા પીવાનું રેડીનો મહિનો બીજું કાંઈ છે તો નહીં હા અને વાડીએથી શાક લાવ્યા કરે હા વાળી છે કેવા કરે વાડીએ શાક બનાવ્યા કરે બાયું બનાવ્યા કરે વિડિયો ઉતાર્યા કરે ખાવા પીવાનું રેડીનો મહિનો ખાવા પીવાનું ત્રીજીનો મહિનો તો ચાલ આવી જ જાવ બધા મસ્ત બોરા કરવા વાગી ગયા છે 3:30 અંદર કરીને મસ્ત કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા અને ઓલા નાના હતા તે કેવો ઓલા ધમારી નવરાઈ નાખતા મસ્ત માથું ધોઈને નાઈ લીધું ને એટલું મમ્મી કે શરીર હળવું ફૂલ થઈ જાય ને પેલા તો હળવા થઈ જાય પણ મમ્મી હવારે નળિયું કેમ ઘસવું ત્યાં એટલે ભેગું જ ન થાય એટલે અત્યારે ઠીકરેથી આ તડકો હોય ને ઉપર તડકે બેસી આવીને મારું માથું અડધું પડધું સુકાઈ ગયું એટલે શરદી થવાના ચાન્સીસ રહે જ નહીં તો અત્યારે પછી ન કે બહુ નાયા હોય ને સ્વિમિંગ પુલમાં તો લાગે ભૂખ એની જવું લાગી છે અત્યારે ભૂખ તો અત્યારે મમ્મી કહે કે શીરો બનાવું ખાય મેં કીધું હા તો અત્યારે જો મસ્ત શીરો ખાવું પછી થોડું ઘણું મારું કામ બાકી છે જે આપણે જે ડ્રેસ હતા 3 હોય એની સ્ટીચીસ ખોલવાની છે તો એ કરશું અને ત્યાં તો મારા મંદિરે જવાનો ટાઈમ થઈ જાય સભામાં આજે શનિવારે એટલે પછી સભામાં બી જાઉં ત્યાંથી આવી અને પછી સીધું રસોઈ માંડવાનો ટાઈમ થાય આજ તો અમે 3 ના 3 છીએ કા મમ્મી વિશાલ નથી એને આલુ પરોઠા ખાવાની કેતું ઈચ્છા છે મેં કીધું આપણે આજ હું બનાવું છું સાંજે આપણે સાંજે તો સાદું કરી નાખશું કારણ કે હોય ત્યારે બનાવાય ને હા ઈ છે એટલે કાલ કહેતા હતા પણ કાલ તો બધાને ખબર જ છે કે તબિયત મારી ખરાબ હતી નાકમાં કે મજા આવે નહીં અને છીક ચાલુ થઈ જાય તો ઉપરી 8-10 છીક એકારે ખાઈ જાવ ને ત્યાં સુધી છીકું આવ્યા જ કરે ને 2 આંખમાંથી નગરા પાણી જાય મેં કીધું ઊભું તો મારથી એટલું બધું રહેવા જ નહીં તો એ કહે કે વટાણા મેં કીધું ભલે પડ્યા હવે તમને ક્યારેક પાછું બનાવી દેવું તમે વડોદરાથી આવો એટલે અત્યારે જો ગોળનું પાણી કરી નાખવાનું પછી એને વાટકામાં મને યાદ રહી ગયો કાલ પ્રમદીમાં પછી હું બનાવી હાથે ગોળનું પાણી કરીને વાટકામાં કાઢી નાખવાનું જેટલું તમારે ગળું ખાવું હોય એનું હવે ઘીમાં લોટ શેકવાનો દેશી ઘી આ રીતે તમે બધે ટ્રાય કરજો બનાવીને ખાવાની તો તમારા છોકરા હોય નાના એને ખવડાવજો બહુ મજા આવે ખાવાની મેં કાલ ખાધો તો બહુ ભાવ્યો ધરાઈ રહી હો મમ્મી આવા ધરાઈ રહી ભૂખ ન લાગે સરસ ઘરનું હોય કાલ નહોતા કેતા અમારે મેન કે સુખડી બનાવી છે કે હું બનાવ્યું છે હા હા
એ ખાઈ ગયું, પેટમાં વયું ગયું. એમાં એવું હતું પપ્પા બનાવીને અમે સીધું બંધ કરી દીધું હોય રસોડું એટલે સુગંધ અંદર બેસી ગઈ તો પપ્પા બહાર મળી ખાલી. તો અત્યારે જો લોટ લાઈટ બ્રાઉન થાય એટલે આપણે ગોળનું પાણી એડ કરીને પછી એને હલાવશું. સુગંધ આવવા માંડે લોટ શેકાઈ જાય એટલે. એટલે આ ગરમ આમ ખાઈએ ને તોય તે આમ રાહત રહે ગળામાં, ગળું બળે નહીં એટલું બધું. તો ખાસ પ્રેગ્નન્સીમાં જે લોકો નો ભાવતું હોય ને એ લોકોએ શેરો ખાવો, કારણ કે ભાવે બધાયને. જ્યારે નો ભાવતું હોય મમ્મી હચડું કાંઈ નો ભાવે, ઘણાને ભાવે, ઘણાને ભાવે, અમુકને હચડું કાંઈ નો ભાવે. અમને ઉખડી ભાવે. હા મને ઉકળી કરતા શીરો વધારે ભાવે છે એટલે મમ્મીએ સ્પેશિયલ બનાવી દીધો મસ્ત શીરો. કાલે બનાવ્યો તો આજે બનાવ્યો. તો ભગવાનને ધરીને મસ્ત ખાઈ લેશું, પછી આપણે આપણું કામ ઉપાડશું અને પછી જશું સીધા મંદિરે અને દર્શન કરાવશું તમને બધાને.
અને મારું કામકાજ ચાલુ છે ભેગું ભેગું. પપ્પા હા. આપણે દિવાલને હાથ આવી ગયા છે કે કેમ? મારી મમ્મીનો સ્કાર્ફ હજી અમે બે હવારે જોયો. ઓલો લાવી હતી ને નવો, ઈ અહીંયા મૂકતા હતા હોતે ને હવે કબાટમાં ક્યાંય છે નહીં. અમે બે જોયું, અમને કઈ ન મળ્યું. એ ઉંમર પ્રમાણે પછી યાદ ન રહે એને. અરે ના ના પપ્પા, હું બાજુમાં બેઠી હતી, આમ જ મૂકતા હતા. હા. અરુમલ બાંધો છે. માથે તમે બાંધ્યો છે માથે બાંધ, પણ નવો હતો ઈ ક્યાંક મુકાઈ ગયો. હજી હવારે પપ્પા હું જોઉં છું કે અહીંયા હતો જ, હજી મૂકતા હતા ને હું અહીંયા બેઠી હતી. હા. તો હવે ધરતી ગળી ગઈ કે આકાશ ગળી ગયું? એ મીંદડી માથે બાંધી લઈ ગઈ હતી ને. શિયાળો છે ટાઈપની. હવે ક્યાં મીંદડી નકર વાળા સાચી હોય. તો નકર તો આપણને એમ લાગે ભાઈ હાલો કે આપણે બેન ચૂક થયો છે ક્યાંક જોયું, પણ હું તો સામે બેઠી હતી, મેં જોયું હોત ને બેઠી બેઠી સોફે કે મેં કહ્યું ઠીક નવો મૂકે છે ને જૂનો બાંધે છે માથે. તે અત્યારે બાંધવા કેડો ને તો રૂમાલ જ કે નથી મળતો. હવે ક્યાંથી નીકળશે આપણે ગોતશું, સાંજે સ્પેશિયલ જાસૂસી કરશું હવે કે ત્યાંથી ક્યાંય મુકાઈ ગયો છે બીજો કે એમાં ને એમાં છે ને આપણને દેખાતો નથી. ઘણી વાર એવું થાય કે વસ્તુ આપણે નજરની સામે હોય ને ગોતી ગોતીને થાકી તો મળે જ નહીં. ઓલા માર્યું થાય. ખંભે દોહરો ક્યાં ઈ માર્યું થાય. હા, ગોઈતા ગોઈત કરે હોય ખંભે. હોય ખંભે દોહરો ક્યાં ખંભે તો જતા રહો. ખંભે જોતાનો હોય. ઈ માર્યું થાય ઘણી વાર એવું કાખમાં છોરો ને ગામમાં ગોતા ગોત. હા. કાકમાં સોરું. ગામમાં ગોતા ગોય. ગોમાં ગોતા ગોત એવું છે. હાલો જ્યાં તમે, ગળિયાની કહેવત છે ને ઈ બહુ હાચી છે હો. સાચી વાત છે. અને એવું થાય છે હોત. હા, બહુ એવું ભૂલ થઈ જાય. મંદિરે કઈ કાઢીને મૂક્યો હવે ક્યાં મૂકવાનો કઈ ખબર જ અરે મમ્મી નગર કબાટમાં તો મેં જોયું, કબાટમાં તો જોયું, કબાટમાં જ કાંઈ નથી. કાલે મારે એવું થયું હતું. આ કીધું ને કાખમાં સોરું ને ગામમાં ગોતા ગોય હા. એ માર્યું થયું હતું. હા. કાલે તાર મમ્મી ઘેરે હતા. હા. અને મને એમ કે બાર ભેગા મંદિરે આવ્યા છે. તો દરવાજા ઉપર ઊભો રહે ને મેં ફોન કર્યો. હા. તો ઘેરેથી અવાજ આવ્યો. મને કે બીજી વાર ફોન આવ્યો મેં કીધું છે કે તાર નથી આવું મેં ક્યાં કે મેં કીધું હું તો ઘેરે છું કે ઘેરે નથી આવું હું તો ઘેરે જ છો. કાલ નહોતા આવ્યા પણ તમે પપ્પા રોજ એને લઈ જાવ છો. એટલે આપણે મને કે છે મંદિરે છે ભેગા મંદિરે આવ્યા છે એવી રીતે. દરવાજો ઉપર રહીને પછી મેં ફોન કર્યો. કે આવું નથી હવે? ઘેરેથી અવાજ આવ્યો. હું તો ઘેરે છું. ઘેરે છે હવે અહીં જેવું છે. હારું હાલો હવે તમે મંદિરે જતા હો. હા, તો મંદિરે જય જઈએ. સ્વામિનારાયણ. ફાઇનલી મંદિરેથી મસ્ત આપણે સભા પતી ગઈ, થોડો ઠંડુ ખાઈ લીધું બધાએ ભેગા મળીને, અને પાછા ઘરે આવી ગયા અને જે આપણું કામ હતું એ પણ નિપટી ગયું. અને અત્યારે આવી ગયા છે પાછા કિચનમાં. તો વિચાર કરતા હતા શું બનાવું. પહેલા વિચાર કરતા મેથીની ભાજી બનાવીએ, પણ કાલે જ અમે તાંજળિયાની ભાજી ખાધી હતી, જો કે મેં નહીં, મમ્મી પપ્પાએ. પછી કીધું કે કંઈક બધું નાખીને કંઈક મસ્ત બનાવીએ, ભાવે એવું. તો અત્યારે જો આપણે લોટની અંદર ભરપૂર મસાલો, મોણ, દૂધી ખમણી લીધી છે, અને અહીંયા પાલક, મેથી અને કોથમીર ત્રણેય લીલોતરી આપણે લઈ લીધી છે. તો હવે એના કુછ આમ પરાઠા ટાઈપ બનાવશું, ચા સાથે આપણે લઈ શકાય એ રીતે. તો ચાલો મસ્ત પહેલાં તો લોટ બાંધી દઈએ, અને ત્યાર પછી એક ગેસે ચા મૂકીએ ને એક ગેસે ગરમા ગરમ બનતા જાય, પપ્પાને બોલાવીને દઈએ ડાયરેક્ટ સરપ્રાઈઝ. સ્પેશિયલ સરપ્રાઈઝ બે માટે. એટલે મેં કહું ગરમા ગરમ જ પપ્પાને બોલાવી, મેં કહું જલ્દી આવો નકર ઠરી જાહે. ખબર તો હું બધાને. ઠીક, મારા પપ્પાનું હતું ઈ ઓલું તેલ વાળું. બધું ખાઈ જાય મારું ઘર. તમારું આવી ગયું બીજું. એવું છે હા. એટલે મેં કહું એને ગરમા ગરમ જોહે એટલે એને બોલાવી જ લઈ પેલા. એને ઓછું તેલ નહીં ને ભાઈ ઓઠ આવ્યો ને રહ કપડું ગમે છે આવડા. મસ્ત બધું નાખીને પપ્પા ત્રણેય જાતની ભાજી બધું નાખી કાઢીને બનાવ્યું, બહુ ભાવશે તમને. અને હારું હારું ચા. તમે પપ્પા કઈ જાતા હતા કે થેપરું કે ઢેબરું કે એવું કાંઈક બનાવજો, મેં ના પાડી દીધી કહીને. મેં કીધું પપ્પા ઈ જ ફરમાઈશ કરશે એટલે નથી બનાવવું. હું તો શિયાળો જો ને હા, આજે આવું ગરમ હોય ને ત્રણ એવું ખાવા મજા આવે. વિશાલનો ફોન આવ્યો હતો, ઈ કે અમે શું ખાઈ? મેં કીધું તમને જે મળે ઈ ખાઈ લો ને. તમે ત્રણ ખાઈ હોય રસ્તામાં કઈ? મેં કીધું ઈ કે તો તું શું બનાવો છો? મેં કીધું હું આ મિક્સ વેજીટેબલ પરોઠા બનાવું છે, એમ આપણે બધી ભાજી બધું નાખેલા, લીલોતરી નાખેલા. તો તે કે મજા આવશે. મેં કીધું અમને તો મજા જ આવવાની છે. તો ઈ કે ભાજી નો બનાવી? મેં કહું ભાજી હવે તમને નહોતું બંધ રાખી દીધું કે કાલે કે હવાર કઈ નાસ્તો નહીં કરું, કાલે બપોર સુધી ભાજી જ ખાવીશ, મારે પાઉંભાજી. તો મેં કીધું એમ કરશું, બપોર મસ્ત પાઉંભાજી બનાવશું. એમ.